હવે બીજો પત્ર બી પ્રભુશ્રી ઉપર જ છે. તે 915 ધર્મપુર ચૈત્રવદ છઠ શુક્ર 1956. ઓમ નમઃ. મુમુક્ષુઓ, તમે લખેલો કાગળ મુંબઈ મળ્યો હતો. અત્ર 20 દિવસ થયા સ્થિતિ છે. ધરમપુર અમે 20 દિવસ થયા આવ્યા થયા છીએ. કાગળમાં તમે 2 પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞા દર્શાવી હતી. તે 2 પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. તમે 2 પ્રશ્નો પૂછાવેલા છે. તેનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી. તે 2 પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. પહેલો પ્રશ્નનો જવાબ. ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે. પ્રશ્ન જે હશે એનો જવાબ છે કે ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે. શ્રેણી 2 પ્રકારની, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. 8મા ગુણસ્થાનકથી શ્રેણી માંડે આ કાળમાં 7મા સુધી જ આવી શકાય એમ કહ્યું છે. નાની મુનિઓ 6ઠે 7મે ઝૂલે, 8માંથી શ્રેણી માંડે. બીજી શ્રેણી માંડી કે 48 મિનિટ તો બહુ જ મોટો વિશેષ કાળ છે, પણ 9 સમયથી જ એની શરૂઆત થઈ જાય અંતર્મુહૂર્તની, અને અમુક મિનિટોમાં જ ઠિસ્સા કેવળનાથ સુધી પહોંચી જાય છે જો ક્ષપક શ્રેણી હોય તો. અને ઉપશમ હોય તો પડે પણ ખરા, પડે જ, પણ ક્ષપક હોય તો નહીં પડે. એટલે ઉપશમ શ્રેણી જ્યાં કોઈ પણ માંડે તેમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ જ હોય છે. એ પ્રકૃતિઓને ઉપશમમાં આવતો જ આગળ ગયો હોય એટલે આગળ જોઈને પડે છે. ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે. પ્રકૃતિઓનો ક્ષય કરતો કરતો ઉપર ચઢે તો બચી શકે અથવા એ આગળ વધી શકે, ક્ષપક શ્રેણી માંડી. નહીં તો જ્યાં કષાયનું ઉપશમન કરીને ચડે તે તો મોટે ભાગે પડે જ. ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે. હવે બીજા પ્રશ્નનો જવાબ કૃપાલદેવ આપે. 4 ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે. 4 ઘાતિયા કર્મ જે આત્માના ગુણોને ઘાતે તે જ્ઞાના વર્ણીય મૂળ તો કર્મ તો કૃપાલદેવ કે છે અનંત પ્રકારના છે, અને તેમાંય મુખ્ય 8 છે, અને તેમાંય મુખ્ય મોહનીય છે. હણાય તે કો પાઠ. કર્મ તો અનંત, પણ બધાને 8માં જ વણી દીધા. એવી ચમત્કૃતિ ભગવાન તીર્થંકરોએ કરી કે 8 કર્મથી કોઈ બહાર એના બહાર 9મું કર્મ નથી. બધાનો 8માં સમાવેશ થઈ જાય. હર્મન જેકોબી જર્મન ફિલોસોફર હતા, એની સાથે કૃપાલદેવને ચર્ચા થયેલી. તે એમને કે 8 જ કર્મ કેમ? તો કૃપાલદેવ કે તમે 9મું શોધી આપો. તો એ કંઈ કહે કે આ કેમ જાય, આ કેમ? તો જુઓ કે આ જ્ઞાનાવણીમાં સમાય, આ દર્શનાવણીમાં સમાય, કે આ મોહનીમાં સમાય, આ કર્મ આવી રીતે સમાય. ફિલોસોફર હતા ઘણા મોટા, એટલે એમને સમાધાન બીજું કોઈ કરી શક્યું નહોતું, કૃપાલદેવ કર્યું. એટલે પોતે કહે હર્મન જેકોબી કે હો આ મહાવીરના તત્વની બહુ મોટી ચમત્કૃતિ છે કે આમાં બધું જ સમાઈ જાય 8માં અનંતા કર્મો. એમ એ 8 કર્મોથી મુખ્ય 4 કર્મો છે જે આપણને કેવલના થતાં રોકે. બાકીના 4 તો શરીર આશ્રિત છે. એ અઘાતી કર્મ છે. એ આત્માના ગુણોને બાધક નથી, ઘાતક નથી. જ્યારે આ 4 તો આત્મા ગુણોને જ ઘાતી નાખે છે, એથી કેવલના થવા ન દે. તે છે નાના વર્ણીય, દર્શના વર્ણીય, એટલે દર્શન આવરણીય, દર્શન ઉપર આવરણ લાવે. આપણે જે દેખાય છે એના ઉપર આપણને અત્યંત આવરણ છે, ઢાંકણ છે. આપણે સામે જ જોઈ શકીએ, પણ અમુક હદ સુધી જોઈ શકીએ.
પાછળ શું છે આપણને ખબર ન પડે. જ્યારે આપણો આત્મા તો અનંત શક્તિનો, અનંત દર્શનનો ધણી છે કે આખા વિશ્વને જોઈ શકે. અને પ્રતિ પ્રદેશે અનંત દર્શન રહેલું છે. આત્માના અસંખ્યાત પ્રદેશ, તેમાં આપણે માત્ર એક આંખથી જોઈએ છે. આંખમાં પણ કાળી મોટી કીકી છે અહીંયાથી નહીં, એના વચમાં સેન્ટરમાં મગના દાણા જેટલો ભાગ છે એ જ જુએ છે. બાકી આ કાળું જે બધું દેખાય એટલું નહીં. એમ એટલો જ શોભન માત્ર છે દર્શનાવણીનો. અને એમાં પણ કંઈ બાદ આવ્યો એટલે ચશ્મા લગાડવા પડ્યા. જ્યારે આત્મા તો પગમાંથી જુએ, હાથમાંથી જુએ, કેવળ નાનીઓ, એની શક્તિ અનંત શક્તિ બહાર આવી છે. તો એવી પ્રત્યેક આત્મામાં પડી છે. એવી રીતે જ્ઞાન શક્તિ અવરાયેલી છે. આપણો આત્મા 14 રાજલોક સંબંધી બધું જ જાણી શકે, ક્યાં શું શું છે બધું જ જોઈ શકે, બધું જ જાણી શકે. અને આ બે એના પર આવરણ એટલે નથી જાણી શકતો. એ બધું નીકળે કે અનંત જ્ઞાનાવરણીય, એ જ્ઞાનાવરણી કર્મ જેને અનંત જ્ઞાન પ્રગટે, દર્શનાવણી જેને અનંત દર્શન પ્રગટે, અનંત અનંત દર્શન. અહીંયા અંતરાય કર્મની વાત કરે એ પણ ઘાતિયામાં છે. અનંત દર્શન એટલે વિશ્વમાં જે કંઈ પણ છે તે પદાર્થોને જોઈ શકે, પણ 14 રાજલોક છે માટે એટલું જ જુએ. પણ બીજા 14 રાજલોક હોય તો કે એ પણ જુએ. એવા ને એવા અનંત 14 રાજલોક હોય તો પણ જુએ. કેમ કે એ કેવળનું જ્ઞાન જ અનંત છે, અનંત, એનું કંઈ અંત જ નથી. જેમાં લોકાકાશનો અંત નથી, તેમાં આત્માના જ્ઞાનનો પણ અંત નથી, અનંત છે. એવી રીતે એનું દર્શન અનંત, તેમ જ્ઞાન પણ અનંત. જેટલા દ્રવ્ય વિશ્વમાં છે એ દ્રવ્યોને જાણે, એ પ્રત્યેક દ્રવ્યોના અનંત ગુણોને જાણે, અને અનંત પર્યાયો જે અનંતકાળમાં પૂર્વે થઈ ગઈ એને પણ જાણે, અને ભવિષ્યમાં આપણા આત્માની કયા કયા સમય કઈ સ્થિતિ થશે એ પણ જાણે. એક જ સમયમાં જાણે. પણ જાણે એવી રીતે કે ભૂતકાળનું ભૂતકાળ રૂપે જાણે, કે ભૂતકાળમાં આવી આપણા આત્માની સ્થિતિઓ થઈ છે કે આ જળ પદાર્થોની આ પ્રમાણે પરમાણુની સ્થિતિ થઈ છે, અને ભવિષ્યમાં આપણો આત્મા આ પ્રમાણે આટલા દેહ ધારણ કરશે અથવા મુક્તિને ક્યારે મેળવશે એ બધું જ જાણે એક જ સમયમાં. હસ્તા મલકવત, હાથમાં આમળું લીધેલું હોય તો એ આમળું આપણને કેવું દેખાય? એમ સ્પષ્ટ દેખાય. એમ 14 રાજલોકને એ કેવળ જ્ઞાનીઓ અનંત જ્ઞાનના વડે વિશ્વમાં રહેલા સકલ દ્રવ્યો, એના અનંત ગુણો અને અનંત પર્યાયોને એ હાથમાં રહેલા આમળાની જેમ જાણે. આવું જ્ઞાન પ્રત્યેક આત્મામાં રહેલું છે, પણ બધું અવરાયેલું છે. એવી રીતે જ્ઞાન અવરાયેલું, દર્શન અવરાયેલું, તેમાં મોહનીય કર્મ, જગતના આ ભૌતિક તુચ્છ પૌદ્ગલિક પદાર્થોમાં આત્માને મોહ થઈ ગયો છે અનાદિનો. એ મિથ્યાત્વના કારણે છે. કર્મોની ભેદ 2, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. અચૂક ઉપાય બતાવું કૃપાલે કે તમને આ મોહને હણવાનો. જો તમારો મોહ હણાઈ ગયો તો બાકીના ઘાતિયા કર્મ આપોઆપ હણાઈ જશે. એને હણવા નહીં પડે તમને. એટલે તમે આ મોહને દૂર કરો. તેને પાછા 2 ભેદ, કર્મોની ભેદ 2, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ અને ચારિત્ર મોહ. એમાં દર્શન મોહ જે છે, જેને મિથ્યાત્વ કહ્યું, એ મહામોહ કયો છે. આ સર્વ પાપનો બાપ જ આ છે. અથવા અજ્ઞાન કહો. એ સત્પુરુષના બોધ વડે જો સમ્યક થઈ જાય તો આત્મજ્ઞાન થાય, અને એ જ કેવળ જ્ઞાનનું બીજ છે. પણ આ મહામોહ, મિથ્યા માન્યતાઓ ટળતી જ નથી, એટલે સુખ ઉત્પન્ન થતું જ નથી. એટલે અજ્ઞાનને કાઢવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે, હણે બોધ. અને વિતરાગતા એટલે રાગદ્વેષનો અભાવ, એ જડ મૂળથી જ્યારે અજ્ઞાન જાય ત્યારે જ થાય. આવી રીતે
ચારિત્રમોને હણી નાખે, પહેલાં દર્શનમોને હણી સમ્યક શ્રદ્ધાન વડે તો કેવળ જ્ઞાન પ્રગટે. મોહ ગયો કે બીજું કોઈ કર્મ રહી શકે જ નહીં. એટલે 12મું ક્ષીણ મોહ ગુણસ્થાનક છે. જ્યારે શનિ માંડે 12માં આવ્યો ત્યારે એક અંતર્મૂર્તની અંદર, એટલે કે ક્ષીણ મોહ ગુણસ્થાનક 12મા ક્ષીણ મોહ ગુણસ્થાનકના અંતમાં નાના વર્ણીય દર્શનાવર્ણીય અંતરાયના ક્ષય થાય ને થાય જ. આ બધી સમયોની લીલા છે, સેકન્ડોની લીલામાં તો એ કેવળ જ્ઞાન પ્રગટાવીને 13માં આવી જાય છે. એટલે મહાપુરુષો કે તમે આ મોહને આણો, કોઈ પણ પ્રત્યે રાગ ન કરો, દ્વેષ ન કરો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ દેહથી તે જ મોક્ષનો પંથ. તમારે મુક્ત થવું હોય તો કોઈ પ્રત્યે રાગ ન કરો. રાગ એટલે મોહ. એટલે કૃપાલ કે રાગ કરવો નહીં. છતો કે મારાથી નહીં છૂટી શકો, નહીં છોડાય, તો કે કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. એ નિરાગી પરમાત્મા છે, માટે આપણો રાગ પણ નાશ પામશે. દ્વેષ પણ કરવો નહીં, અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. કે હજુ સુધી આટલા વર્ષ થઈ ગયા, મારા 5 ઇંડના વિષયો ઘટતા નથી, કશાયો મંદ થતા નથી, મેં શું કર્યું? એના પ્રત્યે પોતાની જે અનાદિની અસત વૃત્તિઓ છે એના પ્રત્યે દ્વેષ કરવો. એમ આ મોહનીય કર્મ અને હણવાનો ઉપાય કયો. હવે અંતરાય કર્મની આ વાત કરે છે. આખો પત્ર અંતરાય કર્મ વિશે છે. અને અનંત અંતરાયો છે. આપણા કલ્યાણમાં ઘણા અંતરાયો, બીજા લૌકિક ભૌતિક સુખમાં પણ અંતરાયો આવે. આ બધા કર્મના કારણો છે. પણ મુખ્ય અંતરાય તે સ્વરૂપ આવિર્ભાવ નથી થવા દેતું. એ અંતરાય વિશે અહીં કહેવું છે કે અનાદિકાળથી આત્મામાં અનંત સુખ રહેલું છે, એને રોકી રાખે છે. એ અંતરાય કર્મ છે. અર્થાત દાનાંતરાય, લાભાંતરાય, એના 5 ભેદ. વિર્યાંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય, એ 5 અંતરાયના ભેદ છે. એ 5 પ્રકાર અંતરાય ક્રમ ક્ષય થયે સંપૂર્ણપણે તો એ બધાનો નાશ થઈ અને દાનાંતરાય ક્ષય થવાથી અનંત દાન લબ્ધિ પ્રગટે છે. પછી લાભાંતરાય ક્ષય થવાથી અનંત લાભ લબ્ધિ પ્રગટે. અને વિર્યાંતરાય પ્રગટ થવાથી અનંત શક્તિ પ્રગટે, અનંત વીર્ય લબ્ધિ પ્રગટે. તેમ ભોગાંતરાય ઉપભોગાંતરાય જવાથી અનંત ભોગ, અનંત ઉપભોગ, ભોગોપભોગ. ભોગ એટલે એક વાસ વસ્તુ ભોગવાય તેને ભોગ કહેવાય. જેમ કે આપણે ભોજન કરી એકવાર ખાઈએ છીએ, પછી એનું એ બીજી વાર નથી ખવાતું, એને ભોગ કહેવાય. અને જે વારંવાર એક વસ્તુ વપરાય તેને ઉપભોગ કહેવાય. જેમ કે કપડાં ધોઈને આપણે ફરી વાપરીએ એ ઉપભોગ કહેવાય. એ બધા અંતરાય તૂટવાથી પછી આ બધા અનંત લબ્ધિઓ પ્રગટે. અનંત જ્ઞાન, અનંત દર્શન, મોહનીય જવાથી અનંત સુખ, તેમ અંતરાય કર્મ જવાથી અનંત લબ્ધિઓ પ્રગટે છે. એટલે કૃપાલ અહીંયા લખે છે 4 ઘનઘાતી કર્મનો ક્ષય થતાં, 4 ઘનઘાતી આત્માના ગુણોને ઘાતે એવા 4 ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે. ચોથું કર્મ અંતરાય છે એ પણ સાથે નાશ પામે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વિર્યાંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય એ 5 પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંત દાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત વીર્ય લબ્ધિ અને અનંત ભોગ ઉપભોગ લબ્ધિ સંપ્રાપ્ત થાય છે. સંપ્રાપ્ત, સારી રીતે પ્રાપ્ત થાય છે. કેમ કે અંતરાય કર્મ ગયું અને એની 5 પ્રકૃતિઓ હવે જવાથી એને અનંત દાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત વીર્ય લબ્ધિ અને અનંત ભોગ ઉપભોગ લબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. જેથી જે પુરુષાર્થ છે, જે ક્ષપક્ષણી માંડી અને આ ઘાતી આ કર્મોને હણ્યા, તે
પરમ પુરુષ હવે અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. અનંત દાન કોઈને આપી શકે એમ કહ્યું. તથાપી તો પણ પૂદગલ દ્રવ્ય રૂપે દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. પૂદગલ દ્રવ્ય આપી શકતા જ નથી. અનંત દાન લબ્ધિ એમને પ્રગટી, એ જેટલું આપે કોઈ કાળે ખૂટે નહીં, છતાં પણ એ પૌદ્ગલિક વસ્તુ કોઈને આપી શકતા જ નથી. એના પણ કારણ કે છે તે તથાપી પૂદગલ દ્રવ્ય રૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. કે ભાઈ હવે તો આપને અનંત દાન લબ્ધિ પ્રગટી, એ બધાને ખૂબ દાન આપો. જેમ ભગવાન તીર્થંકરો દીક્ષા લે તે વખતે સંવત્સરી દાન આપે 1 વર્ષ સુધી, ત્યાં કરોડોનું દાન જે માગે આપે. તો પછી હવે તો કેવળદાન થયું, બધાને ખૂબ આપો. જો જગતનું દારિદ્ર્ય બધું નીકળી જાય, તમને તો અનંત દાન લબ્ધિ પ્રગટી. પણ હવે સાથે સાથે જે રાગભાવ હતો એ પણ ગયો. હવે ભગવાનને કોઈ પ્રત્યે રાગ જ નથી, કે કોઈ પ્રત્યે દ્વેષ જ. રાગ હોય તો કોઈને આપે, ભલે શુભ રાગ, કે જીવોનું કલ્યાણ થાય, જીવોનું ભલું થાય, જીવો સુખી થાય. એવો અંદરમાં મોહની કર્મના ક્ષય થવાથી રાગ દ્વેષ જ ગયા સંપૂર્ણ, એટલે એ પ્રવૃત્તિ થતી નથી. રાગ હોય તો આપે, પણ રાગ જ નથી. એટલે કેવી રીતે ભૌતિક વસ્તુ આપી શકે તેનો પણ ખુલાસો આગળ કૃપાલય કરે છે. તો પછી તીર્થંકરો ઉપદેશ આપે છે ને, એ કેવી રીતે આપે? તો કે ઉપદેશનું જે દાન આપે છે તે પણ પૂર્વે બાંધેલા કર્મોનું આ ફળ છે. એ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ જીવોના કલ્યાણ અર્થે ઉપદેશ આદિ વડે જે કંઈ પણ થાય છે, એનું કારણ પૂર્વે બાંધેલા આવા શુભ ભાવનું ફળ છે. કે સવી જીવ કરું શાસન રસી ઇસી ભાવ દયા મન ઉલસી. એવી 3 ભાવ પહેલાં પ્રત્યેક તીર્થંકરોને એવી ભાવના ઉપજે છે કે આખા આ જગતના સર્વ જીવોને બસ ભગવાનના વિતરાગ માર્ગના રસિક બનાવી દો, અને મૂળ માર્ગ પામીને બધા શીઘ્ર મુક્તિને વરે એમ કરી દઉં. એવી ઉત્કૃષ્ટ ભાવના અત્યંતપણે થાય એટલે એને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડી જાય છે. હવે કર્મો હજુ એ વાણી રૂપે ખરવાના બાકી છે, એટલે ઉપદેશ આપે છે. એટલે જે વખતે વાણી ખરે છે એ વખતે એમને કે ભગવાન જ્યારે ઉપદેશ આપે તો કે હવે આ જીવોનું કલ્યાણ કરું, કે એમને ઉપદેશ આપું, અને આમ કહું અને તેમ કહું, કોઈ ભાવ છે જ નહીં. એ તો એના સ્વરૂપમાં મગ્ન છે. એટલે એમાં દિગંબર મતવાળા એમ માને કે ભગવાનના મુખેથી તો ઓમકારની ધ્વનિ જ નીકળે, એમાંથી જે પૂદગલના રૂપાંતર થઈને જેમ જેને સમજાવું એમ થાય. શ્વેતાંબર કહે છે કે બોલે કે ગમે તે થાય, પણ એ તો એનાથી અલિપ્ત છે. એ તો પોતાના શુદ્ધ સ્વભાવમાં છે, પણ પૂર્વે ઉદ્યાધીન જે કર્મો નિર્જરવાના એ નિર્જરે છે. એટલે કે દાન લબ્ધિ અનંત દાન લબ્ધિ પ્રગતિ હોવા છતાં એ ભગવાન કેવડીઓ કોઈને કંઈ આપી શકતા નથી. અનંત તથાપી તે પરમ પુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપી પૂદગલ દ્રવ્ય રૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે. મુખ્યપણે તો એ જે અનંત દાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ વગેરે જે પ્રગતિ છે એ તો આત્માની સ્વરૂપભૂત છે. એટલે કે આત્મ સ્વરૂપમાં જ એ ગુણો હતા તે હવે પ્રગટ થયા છે. આવરણ ખસી ગયા એટલે અનંત બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ. કેમ કે આત્મામાં અનંત લબ્ધિ, અનંત સિદ્ધિ, અનંત રિદ્ધિ જે કહો તે બધું આત્મામાં છે. આત્મા જેવો કોઈ દેવ નથી, એટલે આત્મામાં જ બધું છે. એટલે એ એમને પ્રકાશ પામ્યો એટલે આત્માના અનંત ગુણો પ્રગટ થયા. માટે એ લબ્ધિઓ પ્રગટી પણ એ આત્માની સ્વરૂપભૂત છે. એટલે આત્મ સ્વરૂપમાં જે પ્રગતિ છે, બહારથી એને કે વસ્તુનો લેવા મૂકવા પણ છે જ નહીં. કેમ કે તે ક્ષાયક ભાવે સંપ્રાપ્તિ છે.
તે આત્મગુણોની પ્રાપ્તિ તે ઘાતિયા કર્મના સંપૂર્ણ નાશથી છે. એ ગુણો પ્રગટ્યા કેવી રીતે? તો કે આ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય અને મોહનીય ચારે ઘાતિયા કર્મના ક્ષય થવાથી ગુણો પ્રગટ્યા છે. માટે આત્માના સ્વરૂપભૂત છે. ઉદયિક ભાવે નથી, એટલે કર્મના ઉદયથી નથી. એ કર્મ તો બધા જે આત્માના ગુણોના ઘાતે ભગવાને કેવડીઓએ નષ્ટ કરી દીધા. તેથી આત્મા સ્વભાવ સ્વરૂપભૂત છે, એટલે કે તેથી આત્માના સ્વાભાવિક તે ગુણો છે જે તિરોભાવે હતા તે આવિર્ભાવ રૂપે થયા, જે ઢંકાયેલા હતા તે બહાર આવ્યા. અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિ રૂપે હતું તે વ્યક્તિ રૂપે થઈ આત્મા નિજ સ્વરૂપમાં આવી શકે છે. આવી શક્તિઓ આપણા બધામાં પડી છે. અને જે અનંત સામર્થ્ય, અનંત શક્તિ અનાદિથી અનાદિકાળથી આપણા બધા આત્મામાં જે શક્તિ રૂપે હતી, વ્યક્તિ રૂપે નહોતી, વ્યક્ત રૂપે નહોતી, અંદર પડેલી હતી. આત્મામાં અનાદિથી શક્તિ રૂપે જે શક્તિઓ હતી, જે અનંત સામર્થ્ય હતું, તે વ્યક્ત થઈ, પ્રગટ થઈ આત્મા નિજ સ્વરૂપમાં આવી શકે છે. કોઈ પણ આત્મા પોતામાં રહેલી અનંત આત્મશક્તિઓને તે પ્રગટાવી શકે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પામી શકે છે. તે વ્યક્તથી આત્મા નિજ સ્વરૂપમાં આવી શકે છે. તદ્રૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવ પરિણમાં આવી શકે છે. તે અનંત દાન લબ્ધિ કહેવાયું છે. એટલે તદ્રૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે, તે પણ રૂપે શુદ્ધ સ્વચ્છ આત્માના ભાવે સ્વભાવે તે ગુણોને પરિણમાવી શકે છે. આત્મા પુરુષાર્થ કરી અને પોતાના આત્માના અનંત ગુણો એ પ્રગટ કરી શકે, અથવા અર્થાત પોતાના આત્માને તે ગુણો મય બનાવી શકે, પરિણમાવી શકે છે. તેને જ અનંત દાન લબ્ધિ કહેવાયું છે. એમને અનંત દાન હવે પોતાના આત્માને જ થયું, બીજા માટે તો કરી શકતા નથી. એ આત્માને જ અનંત દાન આપે છે, પોતે પોતાને જ. કેમ કે બાહ્ય દ્રવ્ય રૂપે બીજાને કોઈ ભૌતિક પદાર્થ કે કંઈ આપવા પણ ત્યાં છે જ નહીં. એ તો વિતરાગ બની ગયા છે સંપૂર્ણપણે. એટલે અહીંયા કહે છે પછી તેમજ અનંત સામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી. તેથી અનંત લાભ લબ્ધિ કહેવાયું છે. પહેલાં તો અનંત દાન, શુદ્ધ સ્વભાવ પ્રગટ્યો, એટલે હવે સ્વરૂપનું દાન પોતાને જ આપે છે, શુદ્ધ સ્વરૂપનું અથવા અનંત ગુણોનું કે અનંત સુખનું. એવે પોતાને જ બધી પ્રાપ્તિ છે, બીજાને કરી શકતા નથી. તેવી જ રીતે અનંત લાભ લબ્ધિ પણ કહેવાયું છે. એટલે અનંત આત્મ સામર્થ્ય પ્રગટવાથી હવે એમને કિંચિત માત્ર પણ વિયોગ નથી કોઈ પદાર્થનો. અનંત સુખ પોતાને પ્રગટ્યું, એમાં કોઈ ખામી જ નથી. આપણને કંઈ કંઈ જોઈએ કેમ છે, આપણને ઘણું બધું મળ્યું હોય તો પણ આપણને મોહવશ ખામી જ લાગ્યા કરે, ઓછું જ લાગે કે ફરી મને આ મળે તો ઠીક થાય. પછી ભલે લાખો મળે તોય આગળ વધારવાની જ ઈચ્છા થાય. જ્યારે એમને તો ઈચ્છા માત્રનો નાશ થઈ ગયો, કોઈ પદાર્થ જોઈતા જ નથી. અંશ માત્ર ગ્રહવું તેને સુખનો નાશ કહે છે. કૃપાલ મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. આટલું મોટા મોટા રાજ્ય મળી જાય તો પણ કે હજુ મને વિશેષ મળે તો સારું. એ ચક્રવર્તીને આપણની વૃત્તિઓ બધું સરખું જ છે. આપણો આત્મા પણ એવો જ છે. અજ્ઞાનના કારણે એને પણ જેટલું મળે એટલું ગમે, ઓછું થાય ન ગમે. એમને તો અનંત આત્મ સામર્થ્ય પ્રગટવાથી અનંત સિદ્ધિ લબ્ધિ રિદ્ધિ બધું પ્રગટ થયું. તેથી હવે એમને કોઈ પણ પદાર્થનો વિયોગ નથી, અર્થાત અંતરથી કોઈ પદાર્થની ઈચ્છા જ નથી. તેથી અનંત લાભ લબ્ધિ કહેવાયું છે. અનંત ગુણો પ્રગટ થઈ ગયા. એક બાજુ તો ઈચ્છા માત્રનો નાશ
કંઈ જોઈએ જ નહીં, અને એક બાજુ ઉપરથી અનંત લબ્ધિ. એક લબ્ધિ કોઈને પ્રાપ્ત થઈ હોય તો એ જગતને બતાવતો ફરે કે જુઓ મને કેવી સિદ્ધિ મળી, જ્યારે અહીંયા તો અનંત લબ્ધિ, કોઈ જાતની કોઈ પદાર્થની ખામી નથી. એટલે એમને શું જોઈએ? કાંઈ નહીં જોઈએ. એને જ કે છે અનંત લાભ લબ્ધિ કહેવાયું છે. કેમ કે અનંત સામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત માત્ર પણ એને કોઈ પદાર્થના વિયોગનું કારણ નથી. એને સ્વભાવ સિવાય પરપદાર્થ તો જોઈતો જ નથી. તેથી અનંત લાભ કહેવાયું છે. હવે ભોગોપભોગની વાત કરે. ભોગાંતરાય હતા તો એમને આ અંતરાયણ કર્મની પ્રકૃતિનો ક્ષય થવાથી જે ભોગ ઉપભોગ અનંત લબ્ધિ પ્રાપ્ત થઈ એ કેવી રીતે? એ શાનો ભોગ કરે? આપણે વસ્તુ હોય તો ખાઈને સુખ માનીએ, જ્યારે એ કેવળ નાનીઓ શાને લઈને આટલું સુખ માને? એવું સુખ સામોથી મેળવે, અનંત સુખ. આપણે તો ક્ષણિક જીભ પરે એટલો સ્વાદ આવે તો સુખ માણીએ, અહીંયા ગળે ઉતરી ગયું કાંઈ નહીં. એમ આટલા ક્ષણિક પદાર્થનો જગતના સર્વ હોવા છતાં એ કેવળ નાનીઓ કેવી રીતે અનંત ભોગને અનંત ઉપભોગ કરે છે એ અહીંયા સમજાવે છે કે તેમજ અનંત સામર્થ્યની તેમાં પણ કિંચિત માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી. પેલું જે અનંત લાભ લબ્ધિ કહેવાયું છે, વળી અનંત સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદ રૂપે અનુભવાય છે. અનંત આત્મા સામર્થ્યની સંપ્રાપ્તિ, આત્માઓનું અનંત સામર્થ્ય, અનંત જેનું કંઈ અંત જ નથી, એટલું બધું આત્માની શક્તિઓ જે હતી એ બધી જ પ્રગટ થવાથી સંપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે. એ આત્માની અનંત શક્તિઓ એ ભગવાન કેવડીઓને પરમ આનંદ સ્વરૂપે અનુભવાય છે, અનુભવમાં આવે છે. જેમ આપણે ગોળ ખાઈએ કે સાકર ખાઈએ, એની મીઠાશ અનુભવાય છે. કહેવાય નહીં ગોળ કેવો તો મીઠો, કેવો મીઠો, બહુ મીઠો, બહુ એટલે કેવો, તો કે એ તો ચાખી જો, કેમ કે આ અનુભવનો વિષય છે, વાણીમાં આવે નહીં. તેમ આત્માનું અનંત સુખ જ્ઞાનીઓ કે પ્રતિ સમય અનંત વેદન છે એનું, એ કેવી રીતે વેદતા હશે, કેવું સુખ હશે? તે તો કે તું એને અનુભવે તો જ ખ્યાલ આવે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે નાજ, એના વગર કોઈ જાણી ન શકે. તેમ એ અનંત ભોગ, અનંત ગુણોનો, અનંત સુખનો અને એનો જ વારંવાર પાછો ઉપભોગ એ એમને અનુભવાય છે. તે પણ કેવળ નાનીઓ પણ એ સુખને કહી શકતા નથી. એવી અનંત સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે. તેમાં પણ કિંચિત માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી. તેથી અનંત ભોગ ઉપભોગ લબ્ધિ કહેવાયું છે. એ પણ પદાર્થોનો કોઈ કાળે આત્મસુખના ભોગનો કે ઉપભોગનો એમને કદી વિયોગ થવાનો જ નથી. આત્માનું સુખ અનંત સુખ પ્રતિ સમયે ભોગવે અને એનો વિયોગ કોઈ કાળે નહીં થાય. કેમ? તો કે હવે અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો છે. અંતરાય એમને આવે જ નહીં. એની આત્માના સુખની ધારા અખંડપણે રહેશે. તેમાં પણ કિંચિત માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી. વિયોગનું કારણ શું છે? અંતરાય કર્મ. અંતરાય કર્મ જો હોય તો એ સુખમાં વિઘ્ન આવે, પણ એમને તો બધા જ ઘાતિયા કર્મ જડ મૂળથી નષ્ટ કરી દીધા. એટલે ફરી એ કોઈ કાળે આવી શકે જ નહીં. એટલે એમને હવે કે કોઈ એ ભોગમાં વિઘ્ન કરે અથવા વિયોગ કરે એવું કોઈ કારણ રહ્યું નથી. તેથી અનંત ભોગ ઉપભોગ લબ્ધિ કહેવાયું છે. એટલે ભગવાને તો ભોગોપભોગની અનંત લબ્ધિ પ્રગટી.
આત્માના એક સમયનું સુખ કેટલું તે તીર્થંકરો અનુભવીને કહે કે 14 રાજલોકના જેટલા બધા જીવો છે, અનંત જીવો, એ બધા જીવોનું ઇન્દ્રિય સુખ ભેગું કરો. આપણે જે સુખ અનુભવીએ એકનું નહીં, 14 રાજલોકના ઉપર જ્યાં પણ એ સુખ અનુભવતા એ બધાનું ભેગું કરો અને એક ત્રાજવામાં એક બાજુ મૂકો અને એક બાજુ આત્માના, શુદ્ધ આત્માના, સિદ્ધ આત્માના, પરમાત્માના કે મોક્ષે ગયેલા સિદ્ધ આત્મા કે ભલે કેવલદાની રૂપે આ દેહમાં રહેલા એનું એક સમયનું સુખ મૂકો. એક સમયનું. એ પણ એ ઇન્દ્રિય સુખો બધાના ભેગા કરીએ તેના કરતાં અનંત ગણું સુખ એક સમયમાં એ સિદ્ધ આત્મા ભોગવે છે. આટલી બધી અનંત માત્રા જેમાં રહેલી એ સુખ આપણા બધામાં રહેલું છે, પણ આપણને ખબર નથી એટલે એનાથી અજ્ઞાત જ રહીએ છીએ. આપણા અંદર જ રહેલું છતાં, જેમ ઘરમાં જ ચરુ હતા અને એક શેઠ બહાર કમાવા ગયા, સ્થિતિ નબળી આવી ગઈ, પણ બાપ દાદોએ ઘરમાં જ ચરુના ઘડા દાટેલા, એ એને તો ખબર નહીં. ત્યાં એના મિત્ર જે સાધુ રૂપે થયેલા નાની હતા એટલે ત્યાં આવ્યા અને પછી એની વહુએ શેઠાણીએ એમને આહારદાન આપ્યું. ત્યારે એમણે પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા છે? મુનિએ પૂછ્યું તો કે એ તો સાહેબ એવી સ્થિતિ આવી ગઈ એટલે કમાવા હવે જવું પડ્યું છે દૂર દેશ. ત્યારે એ મહાત્મા કહે છે તો અહીં અને શોધે છે બહાર. આમ કરીને એટલો છે તો અહીં ને શોધે છે બહાર. એટલે પાછા પાપનો ઉદય અથવા કંઈ ખાસ કમાવી નહીં લાવ્યા, પાછા આવ્યા શેઠ. ત્યારે તમારા મિત્ર ભાઈ આવેલા, મિત્ર એને એમ કહેતા હતા કે છે તો અહીં ને શોધે છે બહાર. તો કે એ તો મહાપુરુષ છે, ઘણી ઊંચી દશાવાન છે. એટલે જ્યાં એણે ઇશારો કર્યો ત્યાં ખોદ્યું કે ઘરમાં જ ચરુ નીકળ્યા, એટલું બધું ધન નીકળ્યું કે પછી એને ક્યાંય લેવા જવાની જરૂર જ નહીં રહી. એમ આપણને જ્ઞાનીઓ કહે કે તારા અંદર જ છે અનંત સુખનો ભંડાર, કોઈ કાળે નહીં ખૂટી શકે. અનંત કાળ સુધી એવું સામર્થ્ય તારા અંદર જ પડેલું, તારા આત્મામાં જ છે, પણ આપણને તો ખબર નથી. એ જ્ઞાની ભગવંતો આપણને બતાવે છે આ રીતે કે જો તારા અંતો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય શક્તિ પડી છે. આ પછી આ બધા અંતરાય કર્મ જવાથી તારા દાના અંતરાય, લાભા અંતરાય, વીર્યાંતરાય, ભોગાંતરાય બધા જ દૂર થઈ જશે અને તારે બધું અનંત અનંત સુખ અનંત કાળ માટે, અનંત સમય લાંબા સુધી, અર્થાત અનાદિ એની આદિ થઈ ગઈ, સાદી અંત ના ભાંગે, સાદી અનંત ના ભાંગે. આત્મસુખની એકવાર જો આદિ થઈ ગઈ સિદ્ધ સુખની, કોઈ કાળેનો અંત આવશે જ નહીં, એવું આ સુખ છે. પણ અહીંયા તેમાં પણ કિંચિત માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગ તેને કહેવાયું છે. તેમજ અનંત સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું જ રહ્યું નથી. તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય, ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે, તે અનંત વીર્ય લબ્ધિ કહેવાયું છે. ચાર પહેલાં બતાવી. અનંત દાન લબ્ધિ પ્રગટ, હવે દાનાંતરાય જવાથી પ્રગતિ, લાભાંતરાય જવાથી અનંત લાભ થયો, આત્માના ગુણોનો, પોતાના સ્વરૂપનો દાન આપે અને ભોગોપભોગમાં અનંત સુખને ભોગવે, વારંવાર ભોગ કરે. તો અહીંયા એમ કે છે કે આવું અનંત કાળ સુધી સુખ ભોગવે તો થાક ન લાગે એમને. જેમાં આપણે કંઈ ખાઈએ પીએ, ઇન્દ્રિયોના સુખ ભોગવીએ તરત થાકી જઈએ, જોવામાં સુખ માનીએ, પણ એક સમયે ટીવી જોતાં બંધ કરો, બસ કેમ થાક લાગે. સુવામાં સુખ માનીએ પણ કેટલું સૂઈને આખી રાત 2 રાત સૂઈ જાય, 2 દિવસ તો થાકી જાય, બસ બીમાર પડ્યો શું રહેવું પડે તોય કંટાળો આવે.
કેમ કે ત્યાં ખરું સુખ છે જ નહીં. તો પછી કે એવી રીતે આ મહાત્માઓ આટલું બધું અનંતકાળ સુધી સુખ ભોગવે તો એમને થાક ના લાગે? તો કે છે હવે એમને અનંત વીર્ય લબ્ધિ પ્રગટી છે, અનંત વીર્ય શક્તિ, કે અનંતકાળ સુધી આત્માના અનંત સુખને ભોગવે, ઉપભોગ કરે તો પણ એને કદી પણ થાક ન લાગે. તેનું સામર્થ્ય ઝીલી શકે, થાકે નહીં, વહન કરી શકે, અથવા તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈને કિંચિત માત્ર પણ ન્યૂન અધિક પણ ન કરાવે. ન્યૂન અધિક પણ કરાવે એવું કશું જ રહ્યું નથી કે એમને એવા કોઈ બાધક કારણો આવીને એ સુખમાં ફરી ભંગ પડે, પાછું સુખ જતું રહે. તો કે એવું એમને ન્યૂન અધિક પણ કરાવે એવું કોઈ રહ્યું, કોઈ કર્મ જ રહ્યું નથી. તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય, પોતાના શુદ્ધ આત્મ સ્વભાવમાં સહજાત્મ સ્વરૂપનામાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય, ત્રિકાળ, ત્રણેય કાળ, હવે તો ત્રણેય કાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે, એ કોઈ કાળે જવાનું નથી. તે અનંત વીર્ય લબ્ધિ કહેવાયું છે. અને અનંત વીર્ય શક્તિ કહી એથી કે એ સુખ હવે કોઈ કાળે જઈ શકે એમ જ નથી. અર્થાત એમને કોઈ કાળે હવે સામર્થ્ય એટલું બધું છે, વીર્ય બળ, કે કોઈ કાળે થાક ન લાગે. હવે આગળ કે છે ક્ષાયિક ભાવની દ્રષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ 5 લબ્ધિ હેતુ વિશેષથી સમજાવવા અર્થે જુદી પાડી છે. ક્ષાયક ભાવની દ્રષ્ટિથી જોતાં, કેમ કે કર્મોને જળમૂળથી નાશ કરતાં આ જે શક્તિઓ પ્રગટી છે એટલે ક્ષાયિક ભાવે પ્રગટી છે. હવે કંઈ ઉપશમ ભાવે નથી, કર્મોને કંઈ દબાવવાથી નથી આવી. ક્ષાયિક ભાવની દ્રષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે 5 લબ્ધિનો પરમ પુરુષને હવે ઉપયોગ છે. વળી એ 5 લબ્ધિ હેતુ વિશેષથી સમજાવવા અર્થે જુદી પાડી છે, નહીં તો અનંત વીર્યમાં પણ તે 5નો સમાવેશ થઈ શકે છે. અનંત વીર્ય શક્તિ પ્રગતિ આમ જ કહી દો, આટલું બધી 5 વળી જુદા ભેદ પાડીને શું કામ કહ્યું? તો કે છે હેતુ વિશેષથી સમજાવવા અર્થે, એટલે આત્મામાં જ અનંત દાન છે, આત્મામાં જ અનંત લાભ છે, આત્મામાં જ અનંત ભોગ છે, આત્મામાં જ અનંત ઉપભોગ છે, અને આત્મામાં જ અનંત વીર્ય રહેલું છે આપણને સમજાવવા માટે. બાકી અનંત વીર્ય કે બધું સમજાઈ જાય કે ભાઈ અનંત શક્તિઓ પ્રગટી, પણ કઈ કઈ પ્રગટી તે જેમને ખુલાસો ન થાય, ખુલાસો થાય એના માટે કહ્યું. આમ કંઈ આત્મામાં આવા ભેદ નથી, દાન અને ભોગને ઉપભોગને એવા કંઈ ભેદ નથી. આત્મા તો સમય સમય પ્રતિ પ્રદેશે અનંત સુખ ભોગવે, અને આ બધા જ ગુણો છે. એટલે આપણને આવા જગત વ્યવહારથી દાન જુદું, લાભ જુદો, કે વીર્ય જુદું અને ભોગ ઉપભોગ જુદા, એ શક્તિ હવે અનંત રૂપે તમારા આત્મામાં રહેલી છે. બહાર કંઈ લેવા જવાની તમારે જરૂર નથી. એ બતાવવા માટે કે તમે હવે બહાર દાન, લાભ, ભોગ ઉપભોગ કે વીર્ય શક્તિ પ્રગટાવવા માટેના પ્રયત્ન કરશો નહીં, તમારા આત્મામાં જ બધું છે. એટલે હવે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરો, એ સમજાવવા માટે એ વળી એ 5 લબ્ધિ હેતુ વિશેષથી સમજાવવા અર્થે જુદી પાડી છે, નહીં તો અનંત વીર્ય લબ્ધિમાં પણ તે 5નો સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ 5 લબ્ધિનો ઉપયોગ પૂદગલ દ્રવ્ય રૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી, સારી રીતે પોતાનું અનંત વીર્ય પ્રાપ્ત થવાથી એ 5 લબ્ધિનો હવે ઉપયોગ પૂદગલ દ્રવ્ય રૂપે કરે તો તેવું સામર્થ્યમાં વર્તે છે. એટલે કે અનંત દાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ ભગવાનને પ્રગટવાથી જો ભગવાન ધારે કે મારે બધાને ખૂબ આપવું, તો બધું આપી શકે. અનંત લાભ મેળવવો તો મેળવી શકે, તો પછી કેમ કરતા નથી? તે અહીંયા કારણ કે છે કે ભગવાન તો બધું અનંત રૂપે પ્રગટ થયું. એ 5 લબ્ધિનો ઉપયોગ પૂદગલ દ્રવ્ય રૂપે, પૂદગલિક વસ્તુ કોઈને આપી હોય તો ભગવાન કેમ ના આપે? એ 5 લબ્ધિનો ઉપયોગ પૂદગલ દ્રવ્ય રૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે.
એવી શક્તિ છે. ભગવાન ધારે તો બધી જ પૌદ્ગલિક વસ્તુઓ અનંત જીવોને અનંત કાળ સુધી આપી શકે, કેમ કે અનંત દાન લબ્ધિ પ્રગતિ છે. અનંત કોઈ કાળે ખૂટવાનું નથી. અનંત લાભ પણ થયો છે, તો પછી કેમ કરતા નથી? તો એટલે કારણ કે છે તથાપી કૃતકૃત્ય એવા પરમ પુરુષના, તથાપી એટલે તો પણ કેમ નથી બધાને આપતા? તો કે કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી. સંપૂર્ણ વિતરાગ છે, અંશ માત્ર અનંતાંશ પણ રાગ જેના હૃદયમાં રહ્યો નથી, એવા ભગવાન બીજાને કેવી રીતે આપે? કૃતકૃત્ય છે, કરવાનું જેણે સર્વ કરી લીધું, એવા કેવળી ભગવાને કંઈ લેવા મૂકવા લેવાનું કંઈ રહ્યું જ નથી. રાગ દ્વેષ કોઈ પ્રત્યે રાગ હોય તો આપણે આપીએ, રાગનો અંશ પણ ન હોય તો એવા આપવાની ભાવના જ અંશે ઉત્પન્ન થાય, તે ભગવાન બીજાને પૌદ્ગલિક વસ્તુ કેવી રીતે આપે? એટલે મુખ્ય કારણ કૃતકૃત થયેલા હોવાથી, તે પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાગ સ્વભાવ પ્રગટ થયો હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ ન તેવો ઉપયોગ જ જાય નહીં કે હું આપું કરીને. અને ઉપદેશ આદિને તો કે ઉપદેશ તો તમે આપો છો દાન રૂપે, અને ઉપદેશ આદિના દાન રૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયપણાથી છે. આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવથી નથી. તો કે તમે કોઈ કંઈ આપો નહીં તો પછી ઉપદેશ તો એટલો બધો આપો છો, કેટલી બધી દેશના આપો છો, તો એ દાન નથી, જ્ઞાનદાન? તો કે ભગવાન તીર્થંકરો જ્ઞાનદાન જે આપે છે એ તો પૂર્વે બાંધેલા એવા કર્મનો ઉદયથી છે. અને ઉપદેશ આદિના દાન રૂપે જે તે કૃતકૃત્ય જેને બધું કરવાનું કરી લીધું એવા તે કેવડીઓ ને એવા પરમ પુરુષને જે પ્રવૃત્તિ છે ઉપદેશ આદિની, તે યોગાશ્રિત એટલે મન વચનના યોગ છે હજુ, તેથી સિદ્ધ થયા પછી તો એ પણ નથી. તથા પૂર્વબંધના ઉદયપણાથી છે. પૂર્વે એવો કર્મ બંધ કર્યો છે સભી જીવોને તારવાનો, એટલે એ જે પહેલાં શુભ બંધ પડ્યા છે એ ભોગવાય છે. તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે. આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવ નથી. એટલે જે કંઈ પણ એ ભલેને ઉપદેશ આપે તે વખતે પણ એમને બીજા જીવો પ્રત્યે શુભ રાગ પણ નથી, એવો વિકૃત ભાવ. કેમ કે રાગ કે દ્વેષ અથવા શુભ ભાવ કે અશુભ ભાવ બંને વિભાવ છે, વિકૃત ભાવ છે. ભલે ને શુભ ભાવ, આપણને તો અશુભમાંથી શુભમાં કેમ રહેવા કહ્યું કે શુદ્ધ ભાવ જાણ્યો નથી, બાકી શુભ અશુભ બંને વિભાવ જ છે, સ્વભાવ નથી. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ ને અશુભ બંને નાશ થશે ત્યારે જ શુદ્ધ ભાવ અથવા મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે આત્માના સ્વભાવમાં કિંચિત પણ વિકૃત ભાવ નથી, એટલે રાગાદી ભાવનો અંશ નથી, શુભ રાગ પણ નથી. તેથી એ કોઈને કાંઈ પૂદગલ દ્રવ્ય રૂપે આપતા જ નથી, અંશ માત્ર એમને એવો ભાવ જ થતો નથી. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. પ્રભુશ્રી આદિ મુનિઓને કૃપાલે લખે છે આનો ઉત્તર આ અંતરાય કર્મના ક્ષય થવાથી 5 લબ્ધિ પ્રગટે, અને કેવી રીતે લબ્ધિઓ પ્રગટી તો બીજાને કેમ નથી આપી શકતા? તો કે એમનો અંશ રાગ કોઈની જીવ પ્રત્યે છે નહીં, વિતરાગ થયેલા સંપૂર્ણ. એટલે એ જે અનંત દાન લબ્ધિ પ્રગટી એ પોતાના જ સ્વરૂપનું પોતાને દાન આપે, પોતે જ અનંત લાભ થયો તે અનંત ગુણોને પોતે જ ભોગવે, અનંત ગુણો પ્રગટ્યા અને અનંત ભોગ ઉપભોગ પોતે જ કરે પોતાના સહજાત્મ સ્વરૂપનો અથવા અનંત સુખનો, એ બીજાને નથી આપી શકતા. અને અનંત શક્તિ વીરી રૂપે અનંત વીરી રૂપે પ્રગટ થઈ એટલે કોઈ દિવસે એમને થાક લાગે નહીં. તો એ પ્રમાણે આ 5 લબ્ધિનું કે આ સ્વરૂપ લખ્યું તમને પ્રગટવાથી શું થાય તે નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. કૃપાલજી કે તમે આ ભાવો છે પ્રશ્ન પૂછો તો એનો એકાંતમાં નિવૃત્તિ યોગમાં
અધિક આ વાત, આ પત્રને મનન કરશો, વિચારશો, તો તમને શું થશે? વિશેષ સમાધાન થશે. કે ભગવાને એટલું બધું અનંત લબ્ધિ પ્રગતિ કેમ નથી આપતા? તો કે આ કારણો છે. એ તમને વિશેષ એ વાતનું સમાધાન થશે અને નિર્જરાત થશે, બળવાન નિર્જરાત થશે, શુદ્ધ સ્વભાવની દ્રઢતા થશે કે મારો આત્મા પણ આવો અનંત શક્તિવાન છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે. એટલે આત્મભાવમાં દ્રઢતા થશે. અને એવી અનંત શક્તિઓ આપણામાં પડી છે, તો આપણને શ્રદ્ધાન થાય તો આપણે પણ એ પ્રગટાવવાનો પુરુષાર્થ કરીએ. કંઈ પ્રાપ્તિ ન થાય તો કોણ પુરુષાર્થ કરે? તો હું પણ ભગવાન જેવો અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રગટાવી શકું એનો ધણી છું. તો આવી રીતે કે ભાવ થતાં બળવાન કર્મની નિર્ધાર થશે. જેમ સહજાત્મ સ્વરૂપનું આપણે ધ્યાન ધરીએ તો આત્મભાવ દ્રઢ થાય છે ને દેહભાવ ઘટે છે, દેહાધ્યાસ તૂટે છે. હું તો દેહ નથી, હું આત્મા છું, અર્થાત હું શરીર નથી. હું શરીર છું તો હું આત્મા, હું દેહ નથી. હું શરીર છું એટલે હું આત્મા નથી. એમ પ્રતિપક્ષી ભાવોમાં જે આત્મભાવની દ્રઢતા કરેનો દેહાધ્યાસ ઘટે, દેહભાવ હણાય, તેમ આત્મામાં અનંત રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટી છે તો એને પછી જગતની રિદ્ધિ સિદ્ધિ પ્રત્યે રાગ ન રહે, તુચ્છ ભાસ છે, આકર્ષણ રહે નહીં. એટલે અંતરંગ આત્મગુણો પ્રગટતા જશે. અને આમ કરતાં કરતાં બધી ઈચ્છા મટી ગઈ અને જેને કંઈ નહીં, કશું નહીં ચાહીએ તે શાહાન કે શાહ, અર્થાત બાદશાહના બાદશાહ, જેને કંઈ જોઈતું નથી. આવા અદ્ભુત આત્મજ્ઞાની મહાત્માઓની દશા પ્રાપ્ત થઈ જશે અને અનંત સુખનું વેદન આ દેહમાં જ થશે. અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સઉલ્લાસ ચિત્તથી એટલે ખરા અંતકરણના ભક્તિભાવથી એ મહાપુરુષોના વચનોને શ્રદ્ધાંતિ વિચારતા જ્ઞાનની અનુપ્રેક્ષા થશે. ભગવાને જે સત કહ્યું, તત્વ, એનું શ્રદ્ધાન થશે. અને તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. જેમ જેમ એ તત્વનો વિચારશો તેમ તમારા આત્મામાં એ ભાવ સમજાશે અને જેમ જણાશે તેમ શ્રદ્ધા થતી જશે. સત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હશે તો એનાથી તમારા અનંત કર્મો ક્ષય થઈ જશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતા, એટલે એની પેછા જાણતા, પછી ભાવના કરતા વારંવાર અનંત કર્મનો ક્ષય થાય છે. અને કર્મો અનંત ક્ષય થઈ જાય તો શું થાય? કેવળ જ્ઞાન પ્રગટે. અષ્ટકર્મથી આપણો આત્મા ઘેરાયેલો છે, એ બધા કર્મોને હણી નાખે તો હમણાં કેવળ જ્ઞાન થાય. એમ સૌલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે આ પ્રભુશ્રી પર કૃપાલદેવે લખેલો પત્રાંક 915 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે